फ्रेंड तो जय माता जी, जय श्री कृष्ण एंड महादेव हर। तो फ्रेंड આપણે યુટ્યુબ ચેનલમાં આ પહેલો જ વિડીયો એવો છે કે જે અતિ પુરાણિક અને 2503 જૂનું મંદિરના દર્શન કરવા આવ્યા છે. અને આ મંદિરનો વિડીયો તમને યુટ્યુબમાં ક્યાંય નહીં મળે. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને તમને દર્શન કરાવીએ મંદિરના. અને આ લોકેશન પણ તમને કહી દઉં કે આપણે મેંદરડા તાલુકાનું છે ને અમરગઢ ગામ આવે છે. અમરગઢ ગામની બાજુમાં જ આ લોકેશન આવું છે. અને આવો વિડીયો તમે યુટ્યુબમાં ક્યાંય નહીં જોયો હોય એવું મંદિર છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો તમને દર્શન કરાવીએ. અને આપણે શરૂઆત કરીએ આપણે ભૈરવનાથથી. લોકેશન જુઓ એકવાર તમે, અને રોડને કાંઠે જ છે. જો આવું લોકેશન છે. જો અને એ મધુવંતી નદીના કિનારે જ મંદિર આવેલું છે. અને આપણા ભૈરવનાથજી છે. જો લોકેશન એટલે કાંઈ ઘટે નહીં હો મિત્રો. આવો વિડીયો જ તમે ક્યાંય નહીં જોયો હોય. જો જય ભૈરવનાથજી, દર્શન કરી લો. આદેશ આદેશ. અને સુરાપુરા દાદા પણ છે. જો અને મિત્રો અહીંયા 2500થી 3000 વર્ષ જૂની ગુફા પણ છે. એમાં પણ મંદિર છે, એના દર્શન કરાવીએ આપણે યુટ્યુબ ચેનલમાં. અને આપણા વિડીયોમાં પહેલી વાર આવો વિડીયો છે જે તમે જોયો જ નહીં હોય. અને આ મંદિરના તમે દર્શન પણ નહીં કર્યા હોય ક્યારેય, કેમ કે આનો વિડીયો જ નથી ક્યાંય. આખા યુટ્યુબમાં ક્યાંય તમને વિડીયો નહીં મળે. જો આવી રીતે સીડી છે ને, અહીંથી નીચે જવાનું છે. મધુવંતી નદીના કિનારે છે. જો લોકેશન જુઓ એકવાર. એકદમ શાંત વાતાવરણ. અહીંયા અન્નપૂર્ણામાં છે, આપણે એના પર દર્શન કરીએ પહેલાં. જો બહુ જૂની જગ્યા છે મિત્રો. જો આવો વિડીયો જ તમને ક્યાંય જોવા નહીં મળે. જો જય અન્નપૂર્ણામાં. અને અહીંયા હવન પણ થાય છે. એકદમ શાંત. અહીં નાનું એવું આપણે શિવલિંગ છે મહાદેવનું. જો અને હવે કરીએ આપણે ભથ્થેશ્વર મહાદેવના દર્શન. જોઈજો કેટલું જૂનવાણી મંદિર છે. અને આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલી છે, કોઈએ સ્થાપિત નથી કરી. અહીંયા સુરાપુરા દાદા છે. જો પહેલાં એના દર્શન કરી લો. જય સુરાપુરા દાદા. જો લોકેશન એકવાર અહીંયા દર્શન કરવા આવો તો મજા જ આવી જાય તમને. જો એકદમ શાંતિ. આ મધુવંતી નદી છે. દર્શન કરાવીએ ભથ્થેશ્વર મહાદેવના. અહીંયા આગળ નંદી મહારાજ અને કછવા મહારાજ છે. આ બાજુ ગણપતિ દાદા, એના પણ દર્શન કરો. આ બાજુ છે હનુમાન દાદા. અને હવે આપણે મહાદેવના દર્શન કરીએ. મહાદેવ આદેશ આદેશ. જો આ સ્વયંભૂ શિવલિંગ છે મિત્રો. જો બહુ જૂનવાણી મંદિર છે. જો મહાદેવ હર. અને આ સ્વયંભૂ છે.
જો કેટલું જૂનવાણી મંદિર છે જો. જો કેટલું જૂનું મંદિર છે જો. ઈ મધવંતી નદીના કિનારે સામે પણ મંદિર છે કોઈ. અને અહીંયા છે આપણે ચૈતન્ય હનુમાન દાદાનું મંદિર જો. એ ગુફામાં છે જો. જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. અહીંયા પણ ગુફા છે જો. આ હનુમાન દાદા જ છે જો. જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. જો આ ગુફા જુઓ તમે એકવાર. અહીંયા ધૂણો છે બાપુનો. અહીંયા કલીમલી બાપુ પણ તપસ્યા કરી ગયા છે જો. તો મિત્રો મહાદેવના દર્શન કર્યા અને ચૈતન્ય હનુમાનના દર્શન કર્યા. તો હવે આપણે જઈ રહ્યા છીએ એ ગુફાના દર્શન કરવા, જે 2500થી 3000 વર્ષ જૂની છે. અને એમાં પણ 3 માતાજી બેઠા છે, બિરાજમાન છે. તો ચાલો જઈએ ગુફાના દર્શન કરવા. એમાં પણ આપણે મહાદેવના દર્શન કરશું. ત્યાં પણ એક બહુ જૂની શિવલિંગ છે. તો વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો દર્શન કરીએ આપણે ગુફાના. જો મિત્ર લોકેશન જોવો જો. એકદમ શાંતિ વાતાવરણ જો. પક્ષીનો કલકલાટ છે. અને આ જે ગુફા છે, અહીંયા છે પોથેશ્વર મહાદેવ. તો ચાલો દર્શન કરાવીએ. અહીંયા આગળ ભગવાન છે જો. અને આ ગુફા છે જો. એટલી જૂની ગુફા છે જો. અને અહીંયા આપણે 3 માતાજી છે. ચામુંડામાં છે, મહાકાળીમાં અને ખોડિયારમાં. ગુફાની અંદર જો. જય માતાજી, જય માતાજી, જય માતાજી. જો આ ગુફા છે જો. અહીંયા હનુમાન ચાલીસા છે. અહીંયા ધૂણો છે જો. અને આ આસન છે કલીમલી બાપુનું જો. એકવાર ગુફા જો. આવો વિડીયો જ તમે ક્યાંય નહીં જોયો હોય યુટ્યુબમાં જો. આ ગુફા છે અંદર. આમાં તમે ઊભા ઊભા હાલી ન આગો. જો આ સ્વયંભૂ શિવલિંગ છે. જો આપણે લાઈટ કરીએ તો દેખાય ઉભા રહ્યો. આ સ્વયંભૂ શિવલિંગ છે જો. ગુફાની અંદર જો છે ને. કેમ પણ ગુફા જો તમે. આ બુદ્ધ ભગવાન વખતની ગુફા છે ભાઈ. તમે આખી જગ્યાના દર્શન કરાવી દીધા. તો હવે એનો ઇતિહાસ પણ જાણીએ. જે આગળ તમને અહીંયા જે ભાઈ સેવા કરવા આવે અને એક બાપુ છે એ કહે છે. તો વિડીયોમાં બન્યા રહેજો, હજી તો બાકી છે. જો જગ્યા જુઓ તમે એકવાર. આવી જગ્યા જ તમે ક્યાંય જોઈ નહીં હોય જો. જો લોકેશન જો. એકદમ મસ્ત જગ્યા. અને આવો વિડીયો તમે ક્યારેય નહીં જોયો હોય જો.
આ યુટ્યુબમાં પહેલી વાર આવો વિડીયો આપણે બનાવ્યો છે. જો અહીંયા મધુવંતી નદી છે. જો હવે આપણે એનો ઇતિહાસ જાણીએ. વિડીયોમાં બન્યા જ રહેજો ભાઈ. જો મહાદેવ તો આ જગ્યાના મહાદેવના દર્શન કર્યા, ગુફાની અંદર દર્શન કર્યા, ખૂબ મજા આવી. અને આ જગ્યા ઉપર તો હું પહેલી વાર જ આવ્યો. અને મારા કરતાં જેમ મેં દર્શક મિત્રોને કીધું, અહીંના સ્થાનિક અને પૂજારી એને વધારે આ જગ્યાની માહિતી હોય. તો થોડીક તમે આ મહાદેવ વિશે અને ગુફા વિશે, આ જગ્યા વિશે માહિતી આપશો એ બદલ તમારું. જય ભટ્ટેશ્વર મહાદેવ. મેંદરડા તાલુકાનું અમરગઢ ગામની રોડ ઉપર આવેલી અતિ પૌરાણિક અને વ્યવસ્થિત જગ્યા, અતિ સુંદર અને પૌરાણિક જગ્યા છે. આ જગ્યા લગભગ મારા અંદાજ પ્રમાણે કે અહીંયા પાછળના ભાગમાં બુદ્ધ ગુફાઓ પણ આવેલી છે. કે બુદ્ધ આ ધરતી ઉપર આવ્યા એને ઓછામાં ઓછા 2500 થી 3000 વર્ષ છે. એટલે આપણે એવું અનુમાન કરી શકીએ કે એ સમયમાં પણ આ મંદિર અહીંયા હતું. અને અતિશય પૌરાણિક જગ્યા છે. સ્વયંભૂ પ્રગટેલી લિંગ, પથ્થરમાંથી નીકળેલી લિંગ એટલે ભટ્ટેશ્વર મહાદેવ મંદિર છે. પડખે મધુવંતી નદી પણ વસે છે. એવું ઇતિહાસમાં એવું લખેલું છે પાંડવો વખતની કે આ નદી 3 દિવસ મધની હાલેલી એટલે કે મીઠા પાણીની હાલેલી, એવું ઇતિહાસમાં લખેલું છે. પાછળના ભાગમાં સુરાપુરા આવેલા છે કે જે લથવાણી પરિવાર અને ઠાકર પરિવારના સુરાપુરા, એનો પણ બહુ મોટો અને અતિ ભયંકર ઇતિહાસ છે. ત્યાર પછી પડખે અન્નપૂર્ણા મા મંદિર આવેલા છે. ત્યાર પડખે આ મંદિરના શરૂઆતના પૂજારી ભરતગીરી બાપુ, એની પણ સમાધિ આવેલી છે. પડખે બહુ ગુફાઓ જૂની અને પૌરાણિક છે. અહીંયા કલીમલી બાપુ કરી અજાયબના મહાન સંત હતા. એણે પણ પોતાની તપોભૂમિ બનાવેલી અને ઘણો સમય પોતે રોકાયેલા અને તપ કરેલું. ત્યાર પછી આલીધરા ગામ નજીક આવેલું છે. એના બ્રહ્મચારી બાપુ હતા, એને પણ અહીંયા આવેલા અને એણે પણ પોતાનું તપ કરેલું છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર શામજી બાપુના હસ્તે આજથી 40-45 વર્ષ પહેલાં થયેલો કે મારા અંદાજ પ્રમાણે છે. એટલે આ જગ્યા અતિ રમણીય, અતિ સુંદર અને અતિશય તપોભૂમિ તરીકે ઓળખાય છે. અહીંયા ઘણા ઋષિમુનિઓ, સાધુ સંતો ઘણી વખત આવેલા અને પોતાનું ઉજાસ મૂકીને પણ ગયેલા છે. તો મારે ભટ્ટેશ્વર મંદિર, મેંદરડા તાલુકાનું અમરગઢ ગામ ભટ્ટેશ્વર મંદિર અતિ દિવ્ય અને જાગૃત જગ્યા છે. તો આપ સર્વેને વિનંતી કે એક વખત આ મંદિરની અવશ્ય મુલાકાત લો, પરિવાર સાથે આવો, બહુ આનંદ આવશે. પડખે એક જૂનું અતિશય પૌરાણિક સ્મશાન પણ આવેલું છે. બરોબર છે, તો આનંદથી પધારો. મિત્રો, તમે આ મંદિરનો ઇતિહાસ જાણ્યો આપણે ભાઈ પાસેથી, તો અહીંયા જરૂર દર્શન કરવા આવજો. મજા આવશે ખૂબ તમને. જો મસ્ત લોકેશન છે. તો હજી વિડીયોમાં બન્યા રહેજો. આપણે ભાઈએ કીધું કે બહુ પૌરાણિક સ્મશાન છે, એના પણ આપણે દર્શન કરીએ. તો વિડીયોમાં બન્યા જ રહેજો. તો મિત્રો, આ છે ભટ્ટેશ્વર મહાદેવની પાછળ આવેલું જૂનું સ્મશાન. અંદર જવાય એવું છે નહીં. જો આ જૂનું સ્મશાન છે. જો બહુ જૂનું. મિત્રો, આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો મળીએ ફરીથી એક નવા વિડીયો સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર.